નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ભગવા સેનાની કે જેઓ ક્રિસમસ બાદ પણ સતત આખરે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે જે વિગતો મળી છે તે અનુસાર અમદાવાદની અંદર પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકર્તાઓ દેખાવો કરતા જોવા મળી રહ્યા છે। મોલમાં ક્રિસમસ ટ્રી હટાવી દેવા માટે તેમણે આ દેખાવો કર્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે કરી હતી અટકાયત। ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઈને અહીં વિરોધ જોવા મળી રહ્યો છે। મોલમાં ક્રિસમસ ટ્રીની અહીં તેમણે તોડફોડ કરી અને ઉજવણીમાં વિરોધના મામલે મોલમાં હોબાળો થયો। ભગવા સેનાના અધ્યક્ષનું પણ નિવેદન આવી રહ્યું છે કે કાર્યકરો ધર્મની વાત કરવા માટે મોલમાં ગયા હતા। અહીં દુકાનદાર સાથે દુર્વ્યવહાર કરવામાં ન આવ્યો હોવાનું પણ તેમણે કહ્યું। માત્ર ક્રિસમસ પર જ કેમ આયોજનો કરવામાં આવે છે? સનાતન ધર્મના તહેવારો અને પર્વની ઉજવણી કેમ ન થઈ તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા। ભારતીય સંસ્કૃતિમાં પહેલો અધિકાર હિન્દુ સનાતન ધર્મનો છે, તો તમે હિન્દુ સનાતન ધર્મના આયોજનો કેમ નથી કરતા? અમારો વિરોધ આ છે। અમારો વિરોધ એ નથી કે તમે તમારું ધર્મનું કામ કરો છો એનો અમને વિરોધ છે, એ નથી। હજી પણ હું પ્રેસના માધ્યમથી કહું છું, અમારો વિરોધ એક જ છે કે 12 મહિનામાં હિન્દુ સંસ્કૃતિના બધા જ કાર્યક્રમો આવે છે, એ કાર્યક્રમો આ બધા મોલવાળા કે જે પણ છે એ લોકો કરવા જોઈએ। ક્રિસમસ ટ્રી રાખીને ક્રિસમસની ઉજવણી તો કરી રહ્યા છો, પરંતુ સનાતન ધર્મના જ્યારે તહેવારો આવે છે ત્યારે તેની ઉજવણી કેમ કરવામાં નથી આવતી તેને લઈને આ સીધો વિરોધ કરવામાં આવ્યો। આખરે ક્રિસમસ ટ્રીની અંદર તોડફોડ કરવાની સાથોસાથ તેમણે આ જ તહેવારમાં કેમ ઉજવણી, અન્ય તહેવારોની સનાતન ધર્મના તહેવારોની ઉજવણી કેમ નહીં તેવો સવાલ ઉઠાવ્યો અને તેને જ લઈને તેઓ ધર્મની વાત કરવા આવ્યા છે તેવું પણ કહ્યું।